જન્માષ્ટમી સ્પેશિયલ પંજરીનો પ્રસાદ બનાવવા માટે મેં અત્યારે મિક્સર બાઉલમાં આ રીતે સૂકા આખા ધાણા લીધા છે, જેને ક્રશ કરી લીધા છે। ત્યાર પછી આપણે એ જ બાઉલમાં જે ખરી સાકર છે એને ક્રશ કરી લઈશું, આ રીતે પાવડર બનાવી લઈશું। અને હવે ગેસ ઉપર એક કઢાઈ લીધી છે, જેમાં આપણે આ રીતે 1 ચમચી ઘી એડ કરીશું। અને ત્યાર પછી હવે આપણે ઉપરથી બદામના નાના ટુકડા એડ કરીશું। ત્યાર પછી હવે આપણે કાજુના નાના ટુકડા એડ કરીશું અને બંને વસ્તુને એકદમ સરસ રીતે શેકી લઈશું। અને હવે આપણે એને એક વાડકીમાં બહાર કાઢી લઈશું। ત્યાર પછી મેં જે ક્રશ કરેલા ધાણા છે એ લીધા છે, તેમાં આપણે ઉપરથી જે કાજુ બદામ શેકેલા છે એ એડ કરીશું। ત્યાર પછી હવે આપણે ઉપરથી લાલ સૂકી દ્રાક્ષ એડ કરીશું। ત્યાર પછી હવે આપણે અહીંયા સૂકા કોપરાનું છીણ છે એ એડ કરીશું અને તમે મખાના પણ એડ કરી શકો છો। ત્યાર પછી હવે આપણે સૂંઠ પાવડર એડ કરીશું। ત્યાર પછી આપણે જે દળેલી સાકર છે એ એડ કરીશું અને બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। ત્યાર પછી હવે અહીંયા મેં તુલસીના પાન મૂક્યા છે, તો રેડી છે આપણી જન્માષ્ટમી સ્પેશિયલ પંજરીનો પ્રસાદ।